દુનિયામાં ભારતનો ડંકો. નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ઈરાનનું ચાબહાર પોર્ટ 10 વર્ષ માટે ભારતનું થતા અમેરિકા સહિત ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાવાનું ચાલુ. અમેરિકા ઉકળાટમાં લગાવી શકે ભારત પર પ્રતિબંધ. હવામાન વિભાગની આગાહી, ચોમાસું 3 દિવસ વહેલું આવશે. 1 જૂને કેરળ તો 15 જુલાઈથી દેશભરમાં ચોમાસું સક્રિય થશે. પીઓકેમાં તંગદિલી નિવારવા માટે પાકિસ્તાન સરકારની તત્કાલ તેવી અબજ રૂપિયાની સહાય. તો સામે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન, પીઓકે ભવિષ્યમાં ભારતનો એક ભાગ બની જશે. મુંબઈમાં વાવાઝોડાનો કાળો કહેર વર્તાતા એક હોર્ડિંગ્સ પડતા 14 લોકોના દબાવવાથી થયા મોત અને 60 થી વધુ લોકો થયા ઘાયલ. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી. દાણચોરી દ્વારા ગેરકાયદેસર લાવવામાં આવેલ 13.56 કરોડની કિંમતનું 22.14 કિલો સોનું જપ્ત કર્યું. 11 વ્યક્તિની થઈ ધરપકડ. પીએમ મોદીએ વારાણસીથી સતત ત્રીજી વખત નોંધાવી ઉમેદવારી. ગંગા આરતી અને કાલ ભૈરવ મંદિરે કર્યા દર્શન. બ્રિટને ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો. દર વર્ષે 91,000 ભારતીય વિદ્યાર્થીઓને બ્રિટન છોડવું પડશે. પોઈચા ખાતે નર્મદા નદીમાં નાહવા પડેલા સુરતના 8 પ્રવાસી ડૂબી ગયા. મોટા ભાગના 15 વર્ષ અંદરના ભાગવત કથા પૂર્ણ કરી નાહવા ગયા હતા. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન. કેન્સર સામે લડી રહ્યા હતા. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.